દાહોદ નજીક પૂંછરી ગામે બંધ ટોલનાકા કમ્પાઉન્ડરમાંથી 3 દિવસ પહેલા એક અજાણી મહિલાની લાશ મળી હતી, જે બાદ ઘટનાની જાણ થતા એસપી, પીઆઈ અને એલસીબી સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મહિલાના પરિવાર અને આરોપીની વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। ત્યારે આખરે ઘટનાના માત્ર 36 કલાકમાં જ દાહોદ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ મૃતક મહિલાનો હત્યારો આ સગો ભાણેજ જ નીકળ્યો છે। મતલબ કે સગા ભાણેજ સાથેના આડા સંબંધ મામીને મોત સુધી લઈ ગયો। સગા ભાણેજે પહેલા મામી પર દાનત બગાડી અને પછી તેની દીકરી પર દાનત બગાડી, જે બાદ મામીને પોતાની દીકરી સાથેના સંબંધની ખબર પડતા ખૂની ખેલ ખેલાયો અને ભાણેજે મામીને અવાવરૂ ઓરડીમાં લઈ જઈ ગળું કાપી હત્યા કરી નાખી હતી। ત્યારે હાલ પોલીસે આરોપી ભાણેજની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી। ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે, અન્યથા આનું પરિણામ સારું નહીં આવે। તેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું